जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माताजी विद्यार्थी मित्रों, ध्यान કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સની અંદર બાળકો નામના મૂળ તત્વો જેને આપણે એકાઉન્ટ વિષય તરીકે ઓળખીએ છીએ, જેની અંદર આપણે આજે સમજવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન। તો બાળકો ભાગીદારીના અલગ અલગ પ્રકરણ અત્યાર સુધી આપણે સ્ટડી કર્યા, જેની અંદર ભાગીદારી પેઢીમાં ભાગીદારનો પ્રવેશ, નિવૃત્તિ, ભાગીદારનું પુનર્ગઠન। હવે બાળકો પેઢીને બંધ કરવાનો સમય આવ્યો છે। જ્યારે કોઈ પેઢીનો અંત આવે, વિસર્જન થાય, ત્યારે એને હિસાબી નોંધ કઈ રીતે થાય એનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે। ભાગીદારી પેઢીના વિસર્જનમાં બાળકો સૌથી અગત્યનો શબ્દ પ્રકરણના હેડિંગમાં છે વિસર્જન, જેને ઇંગ્લિશમાં ડિસોલ્યુશન કહેવાય। બાળકો એક માર્કની અંદર અર્થ પૂછાઈ શકે છે। પેરેગ્રાફમાં આપણે એનો અર્થ જોઈશું। વિસર્જન એટલે જે તે બાબતના અસ્તિત્વનો અંત, એટલે કોઈ પણ વસ્તુ કે બાબતનો અંત કરો બાળકો, એનું અસ્તિત્વ જ નાબૂદ થઈ જાય તો એને આપણે વિસર્જન કહી શકાય। હવે પ્રશ્ન એ થાય કે આ પ્રકરણમાં વિસર્જનને કઈ રીતે અભ્યાસમાં લેવાનું છે, તો પેરેગ્રાફમાં સમજીશું। અહીં ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જનના સંદર્ભમાં અભ્યાસ કરવાનો હોવાથી બે બાબતોનું વિસર્જન ધ્યાનમાં લેવામાં આવે છે। એક, સૌપ્રથમ ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે ધંધાનું વિસર્જન, અને બે નંબરમાં ભાગીદારીનું વિસર્જન। હવે આ બંને પોઈન્ટ ઓફ વ્યૂ સમજવા માટે બાળકો આપણે નેક્સ્ટમાં જોઈશું ભાગીદારીનું વિસર્જન, ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ નો અર્થ, જે એક માર્કમાં બાળકો ગુજરાત બોર્ડમાં પૂછાવાની શક્યતા છે। તો પેરેગ્રાફમાં જોઈશું બાળકો, જ્યારે કોઈ એક ભાગીદારની નિવૃત્તિ, મૃત્યુ, નાદારી કે અન્ય કોઈ પણ કારણોસર ધંધો બંધ ન કરવામાં આવે અને બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે, ત્યારે જૂની ભાગીદારીનું વિસર્જન થયું એમ કહી શકાય। તો બાળકો કોઈ પણ ભાગીદારની મૃત્યુ, નિવૃત્તિ કે અન્ય કારણસર એ ભાગીદાર પેઢી છોડી ચાલ્યો જાય અને બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે, ત્યારે જૂની ભાગીદારીનું વિસર્જન થયું એવું કહી શકાય। પેરેગ્રાફમાં સમજીશું બાળકો, ધંધામાંથી જતા ભાગીદાર સિવાય બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે છે, તેને પરિણામે નવી ભાગીદારીની રચના થાય છે। તો અહીં બાળકો જૂની ભાગીદારીનું વિસર્જન થાય છે, સામે નવી ભાગીદારીની રચના થાય છે એવું આપણે કહી શકીએ। પેરેગ્રાફમાં, સામાન્ય સંજોગોમાં ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે ભાગીદારીનું પ્રમાણ બદલાય છે, એટલે કે એમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ એક ભાગીદારના જવાથી બદલાય છે। આ સંજોગોમાં પેઢીનું વિસર્જન થતું નથી, પરંતુ ભાગીદારીની પુનર્રચનાથી કે પુનર્ગઠનથી નવી રચાયેલી પેઢી અસ્તિત્વમાં આવે છે। એટલે કે બાળકો જૂની ભાગીદારીનું વિસર્જન થવાથી નવી ભાગીદારની પુનર્રચના થાય છે અને નવી પેઢી અસ્તિત્વમાં આવે છે એવું કહી શકાય। ભાગીદારીનું વિસર્જન સમજ્યા બાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પ્રકરણનું મેઇન હેડિંગ, ભાગીદારી પેઢીનું વિસર્જન, ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ। એક માર્કની અંદર બાળકો પેઢીના વિસર્જનનો અર્થ પૂછાઈ શકે છે। જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ એટલે કે ધંધો કાયમ માટે બંધ કરે, એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય, તો તેને પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે। સિમ્પલ ભાષામાં એવું કહી શકાય બાળકો, કોઈ પણ ધંધાકીય એકમ પોતાનો ધંધો કાયમ માટે બંધ કરે તો એને પેઢીનું વિસર્જન અથવા ધંધાનું વિસર્જન કહી શકાય। પેરેગ્રાફમાં સમજી દો બાળકો, ભારતીય ભાગીદારી ધારાની કલમ 39 અનુસાર પેઢીનું વિસર્જન કરી બધા જ ભાગીદારો છૂટા થાય, ત્યારે તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે, એટલે કે તેને પેઢીનું વિસર્જન થયું એવું કહી શકાય। આ પ્રકારે ભાગીદારીનું વિસર્જન કરી પેઢી બંધ કરવામાં આવે ત્યારે પેઢીનું વિસર્જન થયું એમ કહી શકાય। એટલે કલમ 39 અનુસાર બાળકો જ્યારે બધા જ ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય, ભાગીદારીનો અંત આવે અને પેઢી પણ બંધ કરવામાં આવે, ત્યારે એને ભાગીદારી પેઢીનું વિસર્જન થયું એવું કહી શકાય। બીજો એક પોઈન્ટ ઓફ વ્યૂ જોઈશું બાળકો, જ્યારે પેઢીનો સમગ્ર ધંધો વેચી દેવામાં આવે તો તેને પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે। એટલે કે બાળકો કોઈ કારણસર પેઢી આખો ધંધો, દુકાન બીજા કોઈને વેચી દે તો સ્વાભાવિક છે તમારા નામે ધંધો રહેવાનો નથી, તો એ સંજોગોમાં પેઢીનું વિસર્જન થયું એવું કહી શકાય। વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈએ છીએ ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જન વચ્ચેનો તફાવત। 3 માર્કની અંદર બાળકો આ તફાવત ગુજરાત બોર્ડની પરીક્ષામાં આવવાની શક્યતા ખૂબ જ પ્રબળ છે। બોર્ડ 2019 ની પરીક્ષામાં તફાવત આવી ગયો છે બાળકો। 3 માર્ક માટે આખો તફાવત કઈ રીતે સમજાય બાળકો આપણે જોઈએ છે।
તો સૌ પ્રથમ 3 કોલમ બનાવીશું. પહેલી કોલમમાં તફાવતના મુદ્દા લખીશું, બીજી કોલમમાં ભાગીદારોનું વિસર્જન અને ત્રીજી કોલમમાં પેઢીના વિસર્જનને લગતી નોંધ કરીશું. તો તફાવતના મુદ્દામાં પહેલું બાળકો અર્થ જે હમણાં આપણે જોઈ ગયા છે. તો ભાગીદારીના વિસર્જનનો અર્થ લઈશું બાળકો. ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન. ઇન શોર્ટ બાળકો, ભાગીદારીમાં ફેરફાર થાય કોઈ પણ સ્વરૂપે તો એને ભાગીદારીનું વિસર્જન કહેવામાં આવે છે. અને આ બાજુ બાળકો, ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન. આખો ધંધો બાળકો કાયમ માટે બંધ કરીએ તો એને પેઢીનું વિસર્જન કહી શકાય. બીજો મુદ્દો જોઈશું બાળકો, પેઢીનું અસ્તિત્વ. ભાગીદારીના વિસર્જનમાં જોઈશું બાળકો, પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે. એટલે કે ભાગીદારોનું વિસર્જન થાય ત્યારે બાકીના ભાગીદારો પેઢી ચાલુ રાખે છે. આ તરફ બાળકો, પેઢીના અસ્તિત્વનો અંત આવે છે. પેઢી બંધ થાય બાળકો એટલે પેઢીનું અસ્તિત્વ પૂરું થયું એવું કહી શકાય. ત્રીજો અગત્યનો મુદ્દો બાળકો, હિસાબી ચોપડાઓ. તો ભાગીદારીના વિસર્જનમાં એવું કહી શકાય બાળકો, હિસાબી ચોપડાઓ ચાલુ રહે છે. કારણ માત્ર ભાગીદારીનું જ વિસર્જન રહે છે, પેઢી ચાલુ રહે છે. આ તરફ બાળકો, હિસાબી ચોપડાઓ બંધ કરવામાં આવે છે કારણ કે પેઢીનું વિસર્જન થાય છે બાળકો. એના પછી હિસાબોની પતાવટ. તો ભાગીદારીનું વિસર્જનમાં એવું કહી શકાય બાળકો, હિસાબોની પતાવટ થતી નથી, પરંતુ પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી ઉદ્ભવતો નફો કે નુકસાન અનુક્રમે ભાગીદારોના મૂડી ખાતે જમા કે ઉધાર કરવામાં આવે છે. તો જ્યારે બાળકો જૂની ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે માત્ર પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી નફો કે નુકસાન ભાગીદારોના ખાતે ફેરવવામાં આવે છે. સામાન્ય રીતે પેઢીમાંથી જતા ભાગીદારનો હિસાબ કરવામાં આવે છે અને માત્ર જે ભાગીદાર પેઢીમાંથી જાય છે બાળકોનો હિસાબ થાય છે એવું કહી શકાય. આ તરફ બાળકો, ભાગીદારી પેઢીના વિસર્જનમાં હિસાબોની પતાવટ થાય છે, જેના માટે બાળકો માલ મિલકત નિકાલ ખાતા દ્વારા મિલકતોનો નિકાલ કરીને જવાબદારી ચૂકવવામાં આવે છે તથા વધેલ રકમ ભાગીદારો વચ્ચે હિસાબની પતાવટ પેટે ચૂકવવામાં આવે છે. એટલે કે ભાગીદારી પેઢીના વિસર્જનમાં બાળકો માલ મિલકત નિકાલ ખાતા દ્વારા મિલકત અને દેવાનો નિકાલ થાય છે અને ભાગીદારો વચ્ચે હિસાબની પતાવટ પેટે રકમ ચૂકવણી કરવામાં આવે છે એવું કહી શકાય. નેક્સ્ટ મુદ્દો છે બાળકો, અદાલતનો હસ્તક્ષેપ. તો બાળકો, ભાગીદારીનું વિસર્જનમાં સમજીશું. ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી બાળકો એની અંદર અદાલતનો હસ્તક્ષેપ રહેતો નથી, એટલે હસ્તક્ષેપની કોઈ જરૂરિયાત નથી. એટલે ભાગીદારીના વિસર્જનમાં બાળકો ભાગીદાર જાય ત્યારે અદાલતને જાણ કરવાની જરૂર નથી. આ બાજુ બાળકો, જ્યારે જરૂરી હોય ત્યારે અદાલત દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે. એટલે પેઢીના વિસર્જનમાં બાળકો અદાલતની હસ્તક્ષેપની જરૂરિયાત ઘણીવાર ઊભી થાય છે. છેલ્લો મુદ્દો બાળકો, અસર. આ બાજુ જોઈશું બાળકો, ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન પણ થાય છે. એટલે એવું કહી શકાય બાળકો, ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય એટલે માત્ર ભાગીદારીનું જ વિસર્જન થાય છે, પેઢી પોતાનો ધંધો ચાલુ રાખે છે. આ બાજુ બાળકો, ભાગીદારી પેઢીનું વિસર્જન થાય બાળકો ત્યારે ઓટોમેટિક ભાગીદારીનું પણ વિસર્જન થાય છે. તો બાળકો, અસરમાં મુદ્દો સમજો. ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે અસરમાં પેઢી ચાલુ રહે છે. ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે ઓટોમેટિક આપોઆપ ભાગીદારીનું વિસર્જન થાય છે એવું કહી શકાય. તો 3 માર્કની અંદર બાળકો આ 6 મુદ્દા તમારે યાદ રાખવાના છે. મોસ્ટ ટાઈમ પે તફાવત છે. ખાસ વિડિયો લેક્ચરમાં વિડિયો પોઝ કરી બાળકો આને નોંધી લેજો. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીનું વિસર્જન, ભાગીદારીનું વિસર્જન એમનો તફાવત સમજ્યા પછી હવે બાળકો આપણે જોવા જઈએ છીએ પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ. 1 માર્કની અંદર બાળકો ભાગીદારી પેઢીના વિસર્જનની પદ્ધતિઓના નામ પૂછાઈ શકાય છે. પેરેગ્રાફમાં ભારતીય ભાગીદારી ધારા 1932 મુજબ ભાગીદારી પેઢીનું વિસર્જન નીચે પ્રમાણેની 2 રીતે કાં તો 2 પદ્ધતિથી થાય છે એવું કહી શકાય. સૌપ્રથમ પહેલી રીત બાળકો, સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, અને બીજી રીત છે બાળકો અદાલત દ્વારા વિસર્જન. આ બંને રીત બાળકો મોસ્ટ ટાઈમલી છે. 3 માર્કમાં ગુજરાત બોર્ડની પરીક્ષામાં આવવાની શક્યતા પ્રબળ છે. હવે પહેલી મેથડ સમજીશું બાળકો. પહેલી પદ્ધતિ સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. એટલે નોર્મલ કન્ડિશનમાં બાળકો પેઢી પોતાનું વિસર્જન ક્યારે કરે છે? ગુજરાત બોર્ડ માર્ચ 2023માં પ્રશ્ન 3 માર્કમાં પૂછાઈ ગયો છે. પેરેગ્રાફમાં સમજીશું. અદાલતના હસ્તક્ષેપ સિવાય નીચેની કોઈ પણ રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. હવે બાળકો અલગ અલગ મુદ્દા સમજીશું. પહેલો મુદ્દો છે અમે સર્વસંમતિથી. પેરેગ્રાફમાં સમજીશું. જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે થઈ શકે છે.
જેને મરજિયાત વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભાગીદારો એકબીજાની સર્વસંમતિથી બાળકો પેઢી બંધ કરી શકે છે. બીજો મુદ્દો બાળકો કરાર દ્વારા. ઘણીવાર બાળકો ભાગીદારો વચ્ચે અગાઉથી જ નક્કી થયેલ કરારની શરતોને આધીન ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. એટલે કે ઘણીવાર બાળકો એગ્રીમેન્ટ કરે કે આપણે ધંધો 4 કે 5 વર્ષ ચલાવવાનો છે, તો એ કરારની અંદર જે કરારની શરત પૂરી થાય તો ઓટોમેટિક પેઢીનું વિસર્જન થાય છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, કાયદા દ્વારા વિસર્જન. નીચેના સંજોગોમાં પેઢીનું કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન કરવામાં આવે છે. તો બાળકો એની અંદર જુદા જુદા મુદ્દા છે, આપણે જોઈશું પેરેગ્રાફમાં. પેઢીના બધા જ ભાગીદારો અથવા એક સિવાયના બધા જ ભાગીદારો નાદાર જાહેર થાય, એટલે કે બાળકો એની મિલકતો કરતા દેવું વધી જાય કે પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન થાય છે. એટલે કે કાયદા દ્વારા જ્યારે બાળકો ભાગીદારો નાદાર થાય કે ધંધો ગેરકાયદેસર સાબિત થાય ત્યારે કાયદો કમ્પલસરી આવી પેઢીનું વિસર્જન કરાવી શકે છે. સામાન્ય વિસર્જનમાં નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો નેક્સ્ટ પોઈન્ટ જોઈશું, ચોક્કસ ઘટનાને કારણે. પેરેગ્રાફમાં સમજીશું બાળકો. જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદ્દત માટેની હોય તો તે મુદ્દત પૂરી થતા વિસર્જન થાય છે. અથવા એવું કહી શકીએ કોઈ ચોક્કસ હેતુ માટે સ્થાપના થઈ હોય અને તે હેતુ પૂર્ણ થાય તેવા સંજોગોમાં પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો 3 ભાગીદાર છે જેમને જમીન લઈ એક જમીન ઉપર 50 ફ્લેટ બાંધવાનો કરાર કર્યો. ત્રણેય ભાગીદારી કરી બાળકો 5 વર્ષની મુદતમાં 50 ફ્લેટ બાંધ્યા અને 50 ફ્લેટનું વેચાણ થયા પછી તેમણે નક્કી કર્યું કે પેઢી વિસર્જન કરીશ. તો અહીં બાળકો એમનો હેતુ પેઢીની અંદર ફ્લેટ બનાવવાનો હતો, ફ્લેટ બનાયા, ફ્લેટ વેચી માર્યા, નફો વેચ્યો. હવે બાળકો કોઈ કારણ રહેતું નથી એટલે હેતુ પૂર્ણ થવાથી આવી પેઢી બંધ થઈ શકે છે, એટલે કે એનું વિસર્જન થઈ શકે છે. નેક્સ્ટ બાળકો નોટિસ દ્વારા. યસ, પેરેગ્રાફમાં સમજીશું. સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદાર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવી શકે છે અથવા લેખિત નોટિસ અન્ય ભાગીદારને આપે છે. એટલે કે બાળકો કોઈ પણ ભાગીદાર ઈરાદો જણાવી અથવા નોટિસ દ્વારા જે તારીખે નોટિસ આપે તે તારીખથી તે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે કે અંત લાવી શકે છે. આ રીતે પેઢીનું વિસર્જન થાય છે. એટલે બાળકો નોટિસ દ્વારા કોઈ પણ ભાગીદાર પેઢીને બંધ કરવા માટે પ્રોસિજર કરાવી શકે છે. હવે બાળકો નેક્સ્ટ અગત્યનો મુદ્દો જોઈશું, 2 નંબરની રીત બાળકો. અદાલત દ્વારા વિસર્જન મોસ્ટ ટાઈમલી છે બાળકો. 3 માર્કમાં ગુજરાત બોર્ડની અંદર 2020 અને 22માં પૂછાઈ ગઈ છે. તો હવે કમ્પલસરી અદાલત ક્યારે વિસર્જન કરે આપણે પેરેગ્રાફમાં જોઈએ બાળકો. કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે. એટલે કે કમ્પલસરી વિસર્જન કહી શકાય. અલગ અલગ મુદ્દા જોઈશું બાળકો. પહેલો મુદ્દો, કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય એટલે કે કોઈ ભાગીદાર ગાંડો થઈ જાય બાળકો, તો એવા સંજોગોમાં અદાલત દ્વારા વિસર્જન થઈ શકે છે. કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને, કોઈ ભાગીદાર કામગીરી પોતાની વ્યવસ્થિત ન કરે, અશક્તિમાન થાય, કોઈ રોગ થઈ જાય ને, તેવા સંજોગોમાં વિસર્જન થઈ શકે છે. કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ કાર્ય કરે, પેઢીના હિતની વિરુદ્ધ કાર્ય કરો બાળકો, તેવા સંજોગોમાં પણ અદાલત એનું વિસર્જન કરાવી શકે છે. અદાલત દ્વારા વિસર્જનમાં નેક્સ્ટ પોઈન્ટ જોઈશું બાળકો. કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે, એટલે કે ધંધાની બાળકો શરતોનું પાલન ના કરે તો પણ અદાલત વિસર્જન કરાવી શકે છે. કોઈ ભાગીદારી પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો ભાગીદાર અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે, એટલે કોઈ ભાગીદાર પોતાનો ભાગ બીજા કોઈને આપી દે બાળકો, તો એ સંજોગોમાં અદાલત વિસર્જન કરાવી શકે છે. અને એના પછીનો મુદ્દો છે, પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય ધંધો ચાલે એમ ન હોય ત્યારે કમ્પલસરી પેઢીનું વિસર્જન એટલે કે ધંધાનું વિસર્જન થાય છે. અને છેલ્લો મુદ્દો બાળકો, અદાલતને વ્યાજબી લાગે તેવાને કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. એટલે એવું કહી શકે બાળકો, અદાલત દ્વારા કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, ધંધાની શરતો કે ઇરાદાનો ભંગ કરે, પોતાનો હિસ્સો બીજાને વેચી દે, પેઢી સતત ખોટ કરતી હોય, કોઈ ગેરવર્તણૂક કરે, આવા અલગ અલગ સંજોગોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન અદાલત દ્વારા કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈશું બાળકો, વિસર્જનની પ્રક્રિયામાં જરૂરી ખાતા ખોલવા. તો વિસર્જનની પ્રક્રિયામાં બાળકો 1 માર્કની અંદર કયા કયા ખાતા ખોલવામાં આવે છે એ ટૂંકો પ્રશ્ન 1 માર્કમાં પૂછાઈ શકે છે બાળકો. ગુજરાત બોર્ડમાં પેરેગ્રાફમાં સમજીશું. વિસર્જનની હિસાબી વિધિને અનુસરવા અને હિસાબી અસરો આપવા માટે નીચે મુજબના ખાતા તૈયાર કરવામાં આવે છે. સૌપ્રથમ પહેલું ખાતું બાળકો મેઇન માલ મિલકત નિકાલ ખાતું, 2 નંબરમાં ભાગીદારોના લોન ખાતા જો હોય તો, 3 નંબરમાં ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતા,
અને 4 નંબરમાં રોકડ અને બેંક ખાતું. તો વિસર્જનની પ્રક્રિયાના ખાતામાં બાળકો આપના માટે સૌથી અગત્યનો મુદ્દો છે 4 નામ. 1 માર્કની અંદર આ 4 નામ તમારે ખાતાના લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈએ છીએ ખૂબ જ અગત્યનો ભાગ, ભાગીદારી પેઢીના વિસર્જન વખતે થતી આમનોંધ બાળકો. હવે આમનોંધનું આપણે માત્ર બાળકો આઈડિયા આપું છું, જ્યારે ખરેખર આપણે દાખલા સેકન્ડ લેક્ચરથી જોઈશું ત્યારે આમનોંધનો ઉપયોગ સમજાશે બાળકો. પહેલી કોલમમાં વ્યવહારની વિગત અને બીજી કોલમમાં આપણે આમનોંધ લખીશું. પહેલો વ્યવહાર છે બાળકો અનામતો અને નફા નુકસાન ખાતાની બાકી અંગે. હવે ધંધાકીય એકમમાં બાળકો આપણે પ્રવેશ નિવૃત્તિમાં જોઈ ગયા છે, જે કંઈ અનામતો કે નફો છે હંમેશા ભાગીદારોના મૂડી ખાતે જમા થાય છે. અનામતો કે નફાની હંમેશા જમા બાકી હોય છે, નુકસાન કે ખોટની ઉધાર બાકી હોય છે. તો પહેલી આમનોંધ, જો જમા બાકી આપેલી હોય, જમા બાકીમાં બાળકો હંમેશા નફા નુકસાન કે અનામતોની જમા બાકી હોય એને આમનોંધમાં કન્વર્ટ કરવી હોય તો એ જમા બાકીને આપણે ઉધાર કરીશું અને ભાગીદારના મૂડી ખાતે જમા કરીશું. તો આમનોંધ થશે અનામત ભંડોળ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, કારીગર અકસ્માત ભંડોળ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે. અને 2 નંબરમાં બાળકો જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ આપી હોય તો આમનોંધ ઊંધી થઈ જશે બાળકો. ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. આનો સાચો ઉપયોગ બાળકો આપણે દાખલો ગણીશું ત્યારે વધારે સારી રીતે જોઈશું. 2 નંબરમાં બાળકો જ્યારે મિલકત ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. જેટલી મિલકતો બાળકો ધંધાકીય એકમમાં હોય પેઢીનું વિસર્જન થાય ત્યારે બંધ કરી માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જવામાં આવે છે. મિલકતની ઉધાર બાકી હોય બાળકો બંધ કરો એટલે મિલકતો જમા થશે, મામીની ખાતે ઉધાર થશે. માલ મિલકત નિકાલનું સોલ્વમાં બોલીશ મામીની ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે અલગ અલગ મિલકતો ખાતે જમા. હવે મિલકતો લખતી વખતે બાળકોએ નોંધ ધ્યાન રાખવાની છે, રોકડ, બેંક અને નફા નુકસાન ખાતાની જમા બાકી તથા ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતાની બાકી મિલકતો બંધ કરતી વખતે બાળકો મામીની ખાતે લઈ જવાની નથી, એ ખાસ ધ્યાન રાખજો. વિસર્જનની આમનોંધમાં બાળકો હવે નેક્સ્ટ પણ જોવા જઈએ છીએ. ફરી બાળકો ટેબલ એ જ રીતે લઈશું, વ્યવહારની વિગત, આમનોંધ. ત્રીજો વ્યવહાર લઈશું બાળકો જ્યારે જવાબદારી એટલે કે દેવાનું ખાતું બંધ કરવામાં આવે. તો જવાબદારી બંધ કરી બાળકો માલ મિલકત નિકાલ ખાતે લઈ જાઓ ત્યારે નિયમ યાદ રાખો, હંમેશા જવાબદારીની જમા બાકી હોય એનું ખાતું બંધ કરો એટલે જવાબદારી ઉધાર થશે, મામીની ખાતું જમા થશે. તો આની આમનોંધ થશે બાળકો જવાબદારી કે દેવા ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. 4 નંબરમાં બાળકો જ્યારે કોઈ જોગવાઈનું ખાતું બંધ કરી મામીની ખાતે લઈ જવામાં આવે. જોગવાઈ પણ બાળકો જવાબદારીની જેમ જ જમા બાકી હોય છે, સેમ આમનોંધ જોગવાઈની ઉપર લખીએ પ્રમાણે થશે. જોગવાઈમાં આપણે જોઈ શકીએ ગાલખાત અનામત ખાતે ઉધાર, ઘસારા ફંડ ખાતે ઉધાર, તે મામીની ખાતે જમા. એના પછીનો બાળકો 5મો ખૂબ જ અગત્યનો વ્યવહાર જોઈશું, જ્યારે મિલકતોનું વેચાણ કરવામાં આવે અથવા અન્ય કોઈ રીતે નિકાલ કરવામાં આવે. મિલકતોના નિકાલની બાળકો 3 અલગ અલગ રીત જોઈશું આપણે. સૌથી પહેલી રીતમાં મિલકતો રોકડેથી વેચવામાં આવે. રોકડેથી વેચો તો સિમ્પલ બાળકો રોકડ આવશે, રોકડ કે બેંક ખાતે ઉધાર, મિલકત જાય મામીની ખાતે જમા. બીજો વ્યવહાર બાળકો બી પણ જોઈશું, મિલકત ભાગીદાર લઈ લે. ભાગીદાર લઈ લે તો લેનાર ખાતે ઉધારીશું, આમનોંધ થશે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે મામીની ખાતે જમા. અને સીમાં બાળકો ત્રીજો વ્યવહાર નહીં નોંધાયેલ મિલકત રોકડેથી વેચાય. મિલકત રોકડેથી વેચાશે બાળકો, ધંધામાં રોકડ આવશે, રોકડ અને બેંક ખાતે ઉધાર, તે મામીની ખાતે જમા. તો આપ જોઈ શકો છો બાળકો આમનો તો એકદમ ઈઝી છે, પણ આનો ખરો ઉપયોગ બાળકો જ્યારે આપણે દાખલા ગણાવીશ ત્યારે જ તમને બીજા લેક્ચરથી ખબર પડશે. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પેઢીના વિસર્જનની આમનોંધમાં બાળકો હવે નેક્સ્ટ જોઈશું ટેબલમાં. ફરી વ્યવહારની વિગત આમનોંધ. 6 નંબરમાં વ્યવહારમાં બાળકો આપણે જોઈશું જ્યારે જવાબદારી કે દેવાની ચૂકવણી કરવામાં આવે. તો જેમ બાળકો મિલકતોના વેચાણની અલગ અલગ 3 નોંધ જોઈ એમ દેવાની 3 અલગ અલગ ચૂકવણીની આમનોંધ જોઈશું બાળકો. એમાં પહેલો મુદ્દો દેવાની રોકડેથી ચૂકવણી કરવામાં આવે, રોકડ જાય મામીની ખાતે દેવું ઉધારીશું. તો આમનોંધ થશે મામીની ખાતે ઉધાર, તે રોકડ / બેંક ખાતે જમા. ભાગીદાર દેવાની ચૂકવણી કરવાનું સ્વીકારે તો ભાગીદાર આપનાર છે બાળકો, હંમેશા નિયમ આપનારના મૂડી ખાતે જમા થશે, મામીની ખાતે ઉધાર. તો આમનોંધ થશે મામીની ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. અને ત્રીજા નંબરમાં બાળકો નહીં નોંધાયેલ જવાબદારી, કોઈ એવી જવાબદારી કે દેવું જે નોંધેલ નથી એ જ ચૂકવવામાં આવે તો રોકડ જશે બાળકો, દેવું મામીની ખાતે ઉધારીશું. મામીની ખાતે ઉધાર, તે રોકડ / બેંક ખાતે જમા. આ રીતે બાળકો 3 અલગ અલગ નોંધ કરીશું. એના પછી 7 નંબરમાં બાળકો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે ખર્ચ ચૂકવીશું, રોકડ જશે બાળકો અને ખર્ચની નોંધ થાય છે મામીની ખાતે. એટલે આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ / બેંક ખાતે જમા. એના પછીનો બાળકો 8મો વ્યવહાર છે જ્યારે વિસર્જન ખર્ચ પેઢી વતી ભાગીદાર દ્વારા ચૂકવવામાં આવે.
ઘણીવાર બાળકો વિસર્જન ભાગીદાર ચૂકવે તો એ સંજોગોમાં ખર્ચ હંમેશા મામીની ખાતે લખાશે, મામીની ખાતે ઉધાર, ભાગીદાર આપનાર છે તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો આપ જોઈ શકો છો બાળકો, અલગ અલગ આમનો કોન્સેપ્ટ સાથે સમજાવવાનો પ્રયત્ન કરું છું, પણ બાળકો આનો સાચો ઉપયોગ આપણે લેક્ચર નંબર 2 થી દાખલા સ્ટાર્ટ કરીશું ત્યારે આપને સમજાશે. વિદ્યાર્થી મિત્રો, હવે ભાગીદારી પેઢીના વિસર્જનની આપણે છેલ્લી આમનોંધ જોવા જઈએ છીએ. સેમ ટેબલ, વ્યવહારની વિગત આમનોંધ. 9 નંબરનો છેલ્લો વ્યવહાર છે બાળકો, જ્યારે માલ મિલકત ખાતાનો નફો કે નુકસાન શોધવામાં આવે. તો બાળકો ખરેખર આ આમનોંધ તમે જ્યારે માલ મિલકત નિકાલ ખાતું બનાવો ત્યારે સમજાય બાળકો, પણ તમારા અભ્યાસક્રમમાં માલ મિલકત નિકાલ ખાતું નથી ને આમનોંધ છે બાળકો. તો પહેલા આપણે નફાની આમનોંધ જોઈશું. જ્યારે માલ મિલકત નિકાલ ખાતામાં નફો થાય, નફો હંમેશા માલિકને મળે, તો આમનોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે જમા. અને જો ખોટ હોય તો બાળકો આમનોંધ ઊંધી થઈ જશે. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો અહીં બાળકો ભાગીદારી પેઢીના વિસર્જનની બધી જ થિયરી પૂરી થાય છે બાળકો. વિડિયો લેક્ચર્સમાં બધી જ થિયરી મેં આપને પાવરપોઈન્ટમાં સમજાવી છે, જેને બરાબર તૈયાર કરો. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં બાળકો હું આ આમનોંધનો ઉપયોગ કરી અલગ અલગ 3 માર્ક 4 માર્કના દાખલા ગુજરાત બોર્ડમાં કઈ રીતે પૂછાય છે એનો આપણે અભ્યાસ કરીશું. તો મહેનત કરતા રહો બાળકો. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.